નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। તારીખ 11/9/2024 ના સવારના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે આજે અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે। તો આગામી 2 દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આગામી 2 દિવસ ભારે વરસાદની સંભાવના જોવા મળી શકે। તો 11 તારીખની વાત કરવામાં આવે તો આજે ભારે વરસાદની સંભાવના જોવા મળી શકે છે। તો હવામાન વિભાગે આગાહી અનુસાર આજે 11 તારીખની વાત કરવામાં આવે છે તો આગામી 2 દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદની સંભાવના જોવા મળી શકે છે। તો હવામાન વિભાગે આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે। તો દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદ સંભાવના જોવા મળી શકે છે। તો આગામી 2 દિવસ રાજ્યના ભારેથી ભારે વરસાદની સંભાવના જોવા મળી શકે છે। તો દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ આપતા જણાવી રહ્યા છે। તો ભારે વરસાદની સંભાવના જોવા મળી શકે છે। તો 2 દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી જોવા મળવાની શક્યતા છે। વરસાદ જોવા મળી શકે છે। દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના જોવા મળી શકે છે। તો હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે આગામી 2 દિવસ સંભાવના છે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓમાં આજે ભારે વરસાદની સંભાવનાઓ છે। તો આગાહી વ્યક્ત કરતા જણાવ્યું છે કે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોમાં આજે ભારે વરસાદની સંભાવના જોવા મળી શકે છે। તો વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે, જેમાં ભરૂચ, સુરત, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં છૂટાછવાયામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે તથા ભારે વરસાદની પણ સંભાવના જોવા મળી શકે છે। તો મધ્ય ગુજરાતના 4 અને ઉત્તર ગુજરાતના 1 જિલ્લાઓમાં આજે ભારે વરસાદ વરસી શકે છે, જેમાં મધ્ય ગુજરાતના છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર હવામાન વિભાગે આ વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે। આ ઉપરાંત ગુજરાતના અરવલ્લી જિલ્લાઓમાં છૂટા સ્થળોમાં ભારે વરસાદની સંભાવના પણ જોવા મળી શકે છે। તો હવામાન વિભાગે ભારે વરસાદની સંભાવના જોવા મળવાની સંભાવનાઓ છે। તો પંચમહાલ, દાહોદ, મહીસાગર જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના જોવા મળી શકે છે। તો જ્યારે કે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી તથા ભાવનગર, બોટાદ છૂટા સ્થળોમાં સિવાય ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરતા જણાવી રહ્યા છે। તો મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ છે તથા જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના જોવા મળી શકે છે। તો જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના જોવા મળી શકે છે। આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। તો અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો હવામાન વિભાગે જણાવ્યા મુજબ અનુસાર રાજ્યમાં 3 વરસાદી સિસ્ટમ એક્ટિવ છે, જે હોવાની વરસાદને કારણે જે વરસાદી સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે, જે ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને ફરી વરસાદી માહોલ જોવા મળી શકે છે। તો હવામાન વિભાગે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। તો ખેડૂત મિત્રો, આવી જ રીતે ફરી મળીએ, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ।